વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. બ્રિજ કોર્સ કેમિસ્ટ્રી લેક્ચર નંબર 3. આગળના લેક્ચરો છે એની અંદર આપણે આવર્ત કોષ્ટક છે, ત્યાર પછી સહસંયોજક બંધ, આયનીય બંધ એના વિશે આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષારની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? એસિડ, બેઝ અને ક્ષાર. તો એની છે આપણે સામાન્ય માહિતી મેળવવાની છે. એસિડ, બેઝ અને ક્ષાર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એસિડ, બેઝ, ક્ષારની જે વાતો છે તમે નાના ધોરણમાં કરી છે, 10મા ધોરણમાં ભણ્યા હશો. તો એ બધી જે વાતો છે અને તમે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 7 છે ઇક્વિલિબ્રિયમ, સંતુલન, એની અંદર તમારે આખો એક ટોપિક આવે છે એસિડ, બેઝ અને ક્ષાર. એ તમે ખૂબ જ ડિટેલની અંદર ભણવાના છો. તો એ જે એસિડ, બેઝ અને જે ક્ષાર છે, એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, ક્ષાર જે છે એનું નિર્માણ કઈ રીતે થાય, તો એની અહીંયા છે આપણે વાતો કરવાની છે. એસિડ, બેઝ, તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ એસિડ, બેઝની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી. તો આપણને એટલો ખ્યાલ છે કે એસિડ તો કે સ્વાદે ખાટા હોય, બેઝ તો કે સ્વાદે તુરા હોય. ત્યાર પછી એના એક સ્ટેપ આગળ વધીએ તો તમે આર્હેનિયસની સંકલ્પનાઓ ભણ્યા હશે કે આર્હેનિયસે શું કીધું કે જે પદાર્થનું પાણીમાં વિયોજન થાય ત્યારે H+ આયનો અથવા તો H3O+ હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે તેને એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કોણે કીધેલું આવું? તો કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે. જ્યારે બેઝ રિલેટેડ શું કરે તો કે જે પદાર્થો પાણીમાં વિયોજન પામી અને OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એસિડ જે છે એની વ્યાખ્યા શું કરેલી એની આપણે વાત કરવાની છે. તો અહીંયા છે આપણે લખી દઈએ એસિડ. તો સૌપ્રથમ છે ને આપણે એસિડની જ વાત કરવાની છે. પહેલા એસિડને પૂરેપૂરો સમજી લઈએ, પછી બેઝની વાત કરશું અને પછી આપણે ક્ષારની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ, તો આ એસિડની જો વાત કરીએ તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિક છે હતા. આર્હેનિયસ નામના વૈજ્ઞાનિક જે છે એને શું કહેલું કે જે પદાર્થો પાણીમાં વિયોજન પામી અને H+ અથવા H3O+ એટલે હાઇડ્રોજન આયન અથવા તેને પ્રોટોન પણ કહેવાય. હાઇડ્રોજન H+ એ શું કહેવાય? પ્રોટોન. અથવા H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે તે પદાર્થને શું કહેવાય? તો કે એસિડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? એસિડ તરીકે. એવું કોણે કીધેલું? તો કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપેલી. હવે ક્વેશ્ચન થાય કે H+ ને શા માટે પ્રોટોન કહેવાય? તો હવે હાઇડ્રોજન છે એની આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન છે એની પાસે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. હવે હાઇડ્રોજન પર પ્લસ બતાવેલું છે, એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, તો ફક્ત તેની પાસે શું વધે છે? પ્રોટોન. આથી H+ ને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બ્રોન્સ્ટેડ લોરી નામના જે વૈજ્ઞાનિક હતા તેણે એસિડની શું વ્યાખ્યા આપેલી એની આપણે વાત કરવાની છે કે જે પદાર્થો H+ નું દાન કરે છે, શેનું દાન કરે છે? H+ નું દાન કરે છે તેને શું કહેવાય? એસિડ. આ બધી જ વ્યાખ્યા એસિડની આપણે આપી રહ્યા છીએ. અહીંયા વૈજ્ઞાનિકોના નામ લખી રહ્યા છે કે જે પદાર્થો H+ નું દાન કરે તેને શું કહેવાય? તો કે તેને કહેવાય એસિડ તરીકે ઓળખવામાં આવે છે.
ત્રીજી વ્યાખ્યા લુઈસ નામના વૈજ્ઞાનિક, કયા વૈજ્ઞાનિક? લુઈસ ની એસિડ બેઝ સંકલ્પના. તો લુઈસ નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો કે જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે, જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એને શું કહેવાય? તો કે એને એસિડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે એને એસિડ તરીકે. આવી અલગ અલગ ત્રણ વૈજ્ઞાનિકોએ એસિડ ની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી. રિપીટ કરું છું. આર્યનીએ શું કીધું? તો કે જે પદાર્થો પાણીમાં વિયોજન પામી અને H+ અથવા H3O+ ઉત્પન્ન કરે તેને એસિડ કહેવાય. બ્રોન્સ્ટેડ-લોરી નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જે પદાર્થો H+ અથવા ત્યાં શું લખી શકાય? પ્રોટોનનું દાન કરે. પ્રોટોન એટલે અહીંયા મેં તમને વાત કરેલી પ્રોટોનનું દાન કરે તેને શું કહેવાય? એસિડ કહેવાય. અને જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે, એટલે કે ઇલેક્ટ્રોનની આખી જે જોડ હોય, પેર હોય એ મેળવે છે એને એસિડ કહેવાય. એવું લુઈસ નામના વૈજ્ઞાનિકે કીધું. ઓકે. હવે એસિડ જે છે રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા એસિડના સંપર્કમાં આવતા હોઈએ. રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા એસિડ છે એના આપણે સંપર્કમાં આવીએ છીએ. તો કયા કયા એસિડો છે અને કયા કયા પદાર્થોમાંથી આપણને કયા એસિડ મળે છે એની જો આપણે વાત કરીએ તો હું તમને અહીં એક શોર્ટકટ કી આપું છું. એ તમે યાદ રાખશો એટલે તમને જનરલી કે તમે ધારો કે લીંબુ ખાઓ છો તો આપણને ખબર છે કે એમાંથી આપણને સાઇટ્રિક એસિડ મળે છે, આમ્લીય છે, ટાર્ટરિક એસિડ મળે છે. તો આની હું તમને કી આપું છું એ તમારે યાદ રાખવાની છે કે દલે, આટા, લીસે, નાસા, ટકો, વીએ. શું યાદ રાખવાનું છે? દલે, આટા, લીસે, નાસા, ટકો, વીએ. હવે આનો મતલબ શું? તો કે દ એટલે દહીં. તો દહીંની અંદરથી તમને લેક્ટિક એસિડ મળે. શું મળે? દહીંની અંદરથી લેક્ટિક એસિડ મળે. આટા કે આમ્લી. તો આમ્લી છે એમાંથી ટા ફોર ટાર્ટરિક એસિડ. ટા ફોર કયો એસિડ? ટાર્ટરિક એસિડ. ત્યાર પછી ડી છે, ડી ફોર લીંબુ. લીંબુમાંથી છે ફોર સાઇટ્રિક એસિડ. નાસા સેમ, ના એટલે નારંગીમાંથી પણ સાઇટ્રિક એસિડ મળે. ટકો ને ટ ફોર ટામેટા. તો વિદ્યાર્થી મિત્રો ટામેટા જે છે એની અંદરથી આપણને ઓ એટલે ઓક્ઝેલિક એસિડ. કયો એસિડ? ઓક્ઝેલિક એસિડ મળે છે. અને વી ફોર વિનેગર. ખ્યાલ છે ને વિનેગર વિશે? એની અંદરથી એ ફોર એસિડિક એસિડ. કયો એસિડ? એસિડિક એસિડ. તો આ પ્રમાણે રોજિંદા જીવનમાં આપણે પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ અને આપણને એમાંથી કયા પ્રકારનો એસિડ મળે છે એની આપણે વાત કરી. દહીંની અંદરથી લેક્ટિક એસિડ. તો એસિડ લેક્ટિક એસિડ કે દહીં છે એની અંદરથી લેક્ટિક એસિડ મળે. આટા આમ્લીમાંથી ટાર્ટરિક એસિડ. લી છે લીંબુમાંથી સાઇટ્રિક એસિડ. નાસા નારંગીમાંથી સાઇટ્રિક એસિડ. ટમેટામાંથી ઓક્ઝેલિક એસિડ અને વિનેગરમાંથી એસિડિક એસિડ મળે છે. આ સેમ વસ્તુ તમારે 11મા ધોરણના 7મા ચેપ્ટરની અંદર ભણવાની છે. એટલે યાદ રાખજો ત્યાં પણ કામ આવશે. અને સેમ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ પણ ત્યાં રિપીટ થવાની છે. ત્રણે ત્રણ વ્યાખ્યાઓ છે એ પણ ત્યાં તમારે રિપીટ થવાની છે. ક્લિયર? તો આજે રોજિંદા જીવનમાં જે આપણે એસિડનો ઉપયોગ કરીએ છીએ એની આપણે વાત કરી. ત્યાર પછી ખાસ જે ખૂબ જ અગત્યનું છે તો હવે આપણે બેઝ વિશે વાત કરી લઈએ. કારણ કે અહીંયા આપણે ઓલરેડી ત્રણેય વ્યાખ્યાઓ લખેલી છે. તો બેઝની અંદર ફક્ત એક જ
વર્ડ જે એવો છે કે જેને આપણે આમાંથી હટાવવાનો છે કે જેથી બેઝ ની વ્યાખ્યા મળે. તો અહીંયા છે આપણે હેડિંગ આપી દઈએ બેઝ. બેઝ તો બેઝ ની જો આપણે વાત કરીએ તો એની વ્યાખ્યા આર્હેનિયસ એ શું આવે? આર્હેનિયસ નામ છે. આપણે સાથે વ્યાખ્યા લઈએ એટલે શું થશે કે તમને કેટલો એમાં ડિફરન્સ છે તો યાદ રાખવાનું બહુ સરળ થશે. તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે શું કીધું? એસિડ માટે શું કીધું કે જે પદાર્થો પાણીમાં વિયોજન એટલે આયનીકરણ, આયનોમાં રૂપાંતરિત થાય. વિયોજન એટલે શું? તો કે આયનીકરણ, આયોનાઇઝેશન, આયનમાં ફેરવાતા થાય. તો એને આપણે શું કીધું કે વિયોજન પામી H+ અથવા H3O+ ઉત્પન્ન કરે છે તેને આપણે શું કીધું? એસિડ કીધું ને. તો એવી જ રીતે હું આખી વ્યાખ્યા નથી લખતો, ફક્ત કે જે પદાર્થો પાણીમાં વિયોજન પામી OH- આયન ઉત્પન્ન કરતા હોય, શું ઉત્પન્ન કરતા હોય? OH- આયન ઉત્પન્ન કરતા હોય તેને શું કહેવાય? બેઝ કહેવાય. શું કહેવાય? બેઝ. હવે OH- આયન એટલે હાઇડ્રોક્સાઇડ આયન. કયા આયનો થશે? હાઇડ્રોક્સાઇડ આયન. OH- એટલે ક્લિયર? તો ફક્ત આ વ્યાખ્યામાં તમારે H+ ની જગ્યાએ OH- લખી દો એટલે બેઝ ની વ્યાખ્યા થશે. નંબર 2 બ્રોન્સ્ટેડ લોરી. તો બ્રોન્સ્ટેડ લોરી નામના જે વૈજ્ઞાનિક છે એને શું વ્યાખ્યા કરેલી બેઝ માટેની? તો એસિડમાં આપણે શું કીધું? જે પદાર્થો H+ નું દાન કરે, પ્રોટોનનું દાન કરે છે તેને એસિડ કહેવાય. અહીંયા શું લખવાનું કે જે પદાર્થો પ્રોટોન મેળવે છે, શું લખવાનું? પ્રોટોન મેળવે. એનો મતલબ કે H+ મેળવે. શું મેળવે? H+ મેળવતા હોય તેને શું કહેવાય? તો કે બેઝ કહેવાય. જે પદાર્થો પ્રોટોન મેળવે છે, H+ મેળવે છે તેને શું કહેવાય? બેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું લુઈસની જે વ્યાખ્યા હતી એસિડ બેઝની, તો એસિડની વ્યાખ્યા શું હતી કે જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, ધ્યાન આપજો અહીંયા, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એને એસિડ કીધું. તો બેઝ કોને કહેવાય? કે જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. શું? તો કે જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે. કોનું દાન કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને શું કહેવાય? તેને શું કહેવાય? તેને બેઝ તરીકે. અહીંયા ડિફરન્સ જોતા જાવ તમે. ડિફરન્સ કે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તો એસિડ, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો બેઝ, H+ દાન કરે એસિડ, H+ મેળવે બેઝ. આયનીકરણ થાય H+ અથવા H3O+ ઉત્પન્ન કરે એસિડ. આયનીકરણ થાય OH- આયન મુક્ત કરે એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત કરે તો બેઝ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કે આ ત્રણ જે વૈજ્ઞાનિકો હતા એને એસિડ અને બેઝ જે છે એની છે એને વ્યાખ્યાઓ આપેલી. એને અહીં આપણે વાત કરી. ક્લિયર? અહીંયા તમારો આખો એક ફંડામેન્ટલ ક્લિયર થાય છે. ઓકે? હવે આપણે શેની વાત કરવાના છે? તો હવે આપણે વાત કરવાની છે એસિડ અને બેઝ ની અંદર પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, મંદ એસિડ, સાંદ્ર એસિડ. એવી જ રીતે પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, સાંદ્ર બેઝ, મંદ બેઝ. આનો તફાવત છે તમારે ખાસ સમજવાનું છે કે પ્રબળ નિર્બળ શેને આધારે નક્કી કરી શકાય, સાંદ્ર મંદ શેને આધારે નક્કી કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો હવે છે ને આપણે એની પ્રબળતા અને એની નિર્બળતા, સાંદ્ર મંદ વિશે આપણે વાત કરવાની છે. તો અહીંયા છે આપણે હેડિંગ આપી દઈએ પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. કે એસિડ જે છે પ્રબળ છે કે નિર્બળ એ કઈ રીતે આપણને ખ્યાલ આવે છે? તો સૌપ્રથમ છે થોડાક તમને પ્રબળ એસિડ જે છે એના હું તમને નામ અહીંયા લખાવી દઉં કે કયા એસિડ છે એ પ્રબળ એસિડ છે. તો પ્રબળ એસિડની જો આપણે વાત કરીએ તો એની અંદર પહેલો લખી શકાય HCl.
HClO4 HClO4 એટલે કે પરક્લોરિક એસિડ. તમારા માટે નવો એસિડ હશે પરક્લોરિક એસિડ. ત્યાર પછી તમે જે શીખીને આવ્યા છો તમને ત્રણ વધારે નામ આવડતા છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યાર પછી HNO3 નાઇટ્રિક એસિડ. નંબર 4 H2SO4 the king of chemical રસાયણનો રાજા કહેવાય H2SO4 ને. સલ્ફ્યુરિક એસિડ. આ ઉપરાંત લખવા હોય તો લખી શકીએ HBr હાઇડ્રોબ્રોમિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડ. ત્યાર પછી HI હાઇડ્રો આયોડિક એસિડ. HCl ને છે એટલે તો સમૂહ ધ્યાન ક્લોરીન બ્રોમિન ને આયોડિન સમૂહ 17 હાલોજન સમૂહ. ઓકે તો આજે મેં નામ લખ્યા બધા પ્રબળ એસિડ છે. તમે બધું આ ત્રણના ટચમાં રહ્યા હશો HCl HNO3 ને H2SO4. તમારા માટે HClO4 છે HBr છે HI છે નવા છે. ઓકે ક્લિયર. ચાલો તો આ જે એસિડ છે એને શા માટે પ્રબળ કીધા? શા માટે એને પ્રબળ એસિડનો દરજ્જો આપવામાં આવ્યો? તો એની અંદર શું હશે કે જેથી એને પ્રબળ એસિડ ગણવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે પ્રબળ એસિડની જો આપણે વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? તો અહીંયા તમે ટૂંકમાં વાત તમે ડિટેલની અંદર 7મા ચેપ્ટરમાં તો અભ્યાસ કરવાના જ છો પણ અહીંયા તમને ટૂંકમાં એક ફંડામેન્ટલ ખાલી ક્લિયર કરાવી દઉં કે પ્રબળ એસિડ તો કે જે એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું હોય જે એસિડનું પાણીમાં સંપૂર્ણ શું થતું હોય આયનીકરણ થતું હોય તેને શું કહેવાય? શું કહેવાય તેને? પ્રબળ એસિડ કહેવાય. શું કહેવાય? પ્રબળ એસિડ. હવે સંપૂર્ણ આયનીકરણ એટલે શું? સંપૂર્ણ આયનીકરણ એટલે શું? તો સંપૂર્ણ આયનીકરણ તેના માટે હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું. HCl plus H2O HCl plus H2O. તો અહીંયા છે શું થવાનું છે? તમને મળે છે H3O plus Cl minus. તો અહીંયા શું થશે કે આ જે HCl છે ને એનું 100% આયનમાં ફેરવાઈ જશે. 100% શેમાં ફેરવાય છે? આયનમાં. એનો મતલબ કે HCl એનો 1% પણ હાજર નથી. હવે કયા સ્વરૂપે હાજર છે? તો કે H3O ને Cl ના સ્વરૂપમાં ફેરવાઈ ગયો, આયનમાં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાય છે? આયનની અંદર એ રૂપાંતરિત થાય છે, આયન બની જાય. શું કીધું? સંપૂર્ણ આયનીકરણ. સંપૂર્ણ આયનીકરણ 100% શેમાં ફેરવાતો હોય? આયનમાં રૂપાંતરિત થતો હોય તો એને શું કહેવાય? પ્રબળ એસિડ કહેવાય. શું કહેવાય? પ્રબળ એસિડ. ખ્યાલ આવે છે આની અંદર કે પ્રબળ એસિડ કોને કહેવાય? કે સંપૂર્ણપણે શું થાય છે? આયનીકરણ એના આયનોમાં રૂપાંતરિત થાય છે. આથી HCl જે છે તેને શું કહેવાય? તો કે છે પ્રબળ એસિડ. આ બધા એસિડ છે એ સંપૂર્ણપણે આયનમાં રૂપાંતરિત થતા હોય છે. ક્લિયર? હવે આપણે એક્ઝામ્પલ લઈએ HNO3 plus H2O. તો અહીંયા આપણને શું મળે છે? H3O plus
NO3 તો અહીંયા HNO3 સંપૂર્ણપણે આયનમાં ફેરવાય છે. સંપૂર્ણપણે શેમાં ફેરવાય છે તો કે આયનમાં રૂપાંતરિત થાય છે. પ્રબળ એસિડ છે. હવે અહીંયા મારે તમને આપણે જે વ્યાખ્યા ભણ્યા ને એસિડ બેઝ ની, જે પદાર્થો પાણીની અંદર એનું આયનીકરણ થઈને H3O+ ઉત્પન્ન કરે એને શું કહેવાય? એસિડ કહેવાય. આલ્યુમિની એસિડ વ્યાખ્યા પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો છો કે HNO3 H2O ની અંદર ડિસોલ્વ થઈ દ્રાવ્ય થઈ H3O+ મુક્ત કરે છે. ક્લિયર? ઓકે. હવે આ બીજી વ્યાખ્યા જોઈ છે બ્રોન્સ્ટેડ ક્લોરીન. શું કીધું હતું? જે પદાર્થો, ખાસ ધ્યાનથી સમજજો, જે પદાર્થો H+ નું દાન કરે છે તેને પણ એસિડ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો, શાંતિથી આ સમજવાનું છે કે HNO3 છે એની અંદર બે આયનો હાજર છે. એક છે H+ અને બીજો છે NO3-. NO3- એટલે કે નાઇટ્રેટ આયન છે. કયો આયન છે? નાઇટ્રેટ આયન. અને અહીંયા છે H+. તો હવે અહીંયા શું થવાનું છે તો કે આ જે H+ જે છે એ કોણ મેળવે છે? H2O મેળવે છે. આ જે H+ છે કોણ મેળવે છે? H2O મેળવે છે. તો H+ આપે છે કોણ? ખાસ સમજો, H+ આપે છે કોણ? તો કે HNO3 આપે છે. તો જે H+ નું દાન કરે છે ને બ્રોન્સ્ટેડ ક્લોરિક એસિડ કહેવાય. શું કહેવાય? બ્રોન્સ્ટેડ ક્લોરિક એસિડ. તો HNO3 છે શું કહેવાય? એસિડ. જે H+ આપે તે દાન કરે તે. અને બીજું બેઝમાં શું ભણ્યા હતા કે જે પદાર્થ H+ મેળવે તેને બેઝ કહેવાય. તો અહીંયા તમે જુઓ તો H+ કોણ મેળવે છે? તો કે પાણી. H+ જે છે H+ એ કોણ મેળવે છે? પાણી. અને શું બને છે? H2H+ મેળવી અને H3O+ બનાવે છે. તો કોણ H+ મેળવે છે? તો કે H2O. તો આ ઉદાહરણની અંદર H2O શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? તો કે બેઝ તરીકે વર્તે છે. ક્લિયર? ખ્યાલ આવે છે આની અંદર? તો આ પ્રમાણે એ વ્યાખ્યા છે અહીંયા પ્રૂવ થાય છે કે કેમ HNO3 એસિડ છે, H2O બેઝ તરીકે. H2O છે ઉભય ગુણધર્મી છે. એસિડ પણ હોઈ શકે, બેઝ પણ હોઈ શકે. એની આપણે આગળ વાત કરીશું. તો અહીંયા ક્લિયર કે પ્રબળ એસિડ શા માટે કહેવાય? આ બધાને એનું સંપૂર્ણપણે શું થાય છે? આયનીકરણ. તો હવે ક્લિયર થઈ ગયું. નિર્મળ એસિડ કોને કહેવાય? તો અહીંયા શું લખવાનું? જે એસિડ પાણીમાં અપૂર્ણ આયનીકરણ થાય છે, અથવા તો એવું લખી શકાય કે જે એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી તેને નિર્બળ એસિડ કહેવાય. શું કહેવાય? નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થાય સર એવા બે એક્ઝામ્પલ આપો કે નિર્બળ એસિડ જે હોય એના એક બે એક્ઝામ્પલ. તો અહીંયા છે આપણે નિર્બળ એસિડ જે છે એના એક્ઝામ્પલ લખીએ. નિર્બળ એસિડ એક તો આ એસિડિક એસિડ CH3COOH. ત્યાર પછી HNO2 નાઇટ્રસ એસિડ. હવે અહીંયા જુઓ તો HNO3 છે એ પ્રબળ એસિડ છે, નાઇટ્રિક એસિડ છે. આ HNO3 ને શું કહેવાય? જો અહીંયા લખેલું છે નાઇટ્રિક એસિડ એ પ્રબળ છે, પણ HNO2 નાઇટ્રસ એસિડ નિર્બળ એસિડ છે. પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થવાનું નથી. ત્યાર પછી લખવું હોય તો HF લખી શકો. હાઇડ્રોફ્લોરિક એસિડ. HF એટલે શું? હાઇડ્રોફ્લોરિક એસિડ. આ એસિડ એવા છે નિર્બળ કે પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થવાનું નથી. તો એના માટે શું? કેટલું આયનીકરણ થયું છે જાણવું છે તમને. મનમાં એવો પ્રશ્ન થયો કે સર આનું તો ખબર પડી કે 100% આયન બની જવાના છે, પણ આમાં કેટલા આયનો બને છે, કેટલા બાકી રહે છે શીખવું હોય તો 7મા ચેપ્ટરમાં. કયા ચેપ્ટરમાં? 7મા ચેપ્ટરમાં તમે ત્યાં આયનીકરણ અંશ, નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક, આયનીકરણ અંશ, એ આયનીકરણ અચળાંક એસિડ હશે તો એનો Ka તમે મેળવશો. શું મેળવશો? નિર્બળ એસિડનો Ka વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક. આનું તમે આખું એક સૂત્ર તમે તારવવાના છો ચેપ્ટર નંબર 7માં. ક્યારે ક્લિયર થશે?
કે આનું કેટલા ટકા આયનીકરણ છે, કેટલા ટકા બાકીના છે. આલ્ફા મેળવશો તમે આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ. કે એ છે ને આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક કહેવાય અને બીજો આવશે આલ્ફા. તો આલ્ફા છે ને આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ તરીકે ઓળખવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો આની અંદર કે પ્રબળ એસિડ શું છે, નિર્બળ એસિડ શું છે. ક્લિયર? કમ્પ્લીટ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણવાનું છે? તો હવે આપણે છે પ્રબળ બેઝ ને નિર્બળ બેઝ વિશે વાત કરવાની છે. ક્લિયર? તો ચાલો જોઈએ પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો હવે છે આપણે નિર્બળ બેઝ અને પ્રબળ બેઝ ની વાત કરવાની છે. તો અહીંયા છે આપણે લખી દઈએ પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો પ્રબળ બેઝ ની જો આપણે વાત કરીએ કે પ્રબળ બેઝ કોને કહેવાય, તો સેમ એસિડ જેવી વ્યાખ્યા કે જે બેઝનું પાણીની અંદર સંપૂર્ણપણે શું થતું હોય, આયનીકરણ થાય અને શું ઉત્પન્ન કરે 100% OH- આયનો આપે. બેઝ હોય શું આપે? OH- આયન આપે. અને સંપૂર્ણપણે આયનીકરણ થતું હોય તો એને શું કહેવાય? પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એના આપણે જો એક્ઝામ્પલ લખવા હોય પ્રબળ બેઝના તો લખી શકાય NaOH. એક કોમન એક્ઝામ્પલ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે KOH. લિથિયમ હાઇડ્રોક્સાઇડ છે, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ છે, ત્યાર પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. આવા ઘણા બધા હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ તરીકે વર્તે છે. અને તમે આ બધામાં જુઓ કે આ બધામાં શું થવાનું છે? OH-. અહીંયા NaOH ની જ વાત કરીએ તો એનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થઈને આપણને શું આપે? Na+ અને OH-. અહીં NaOH છે 100% શેમાં ફેરવાય છે? તો કે આયનમાં ફેરવાય. Na+ અને OH-. એવી જ રીતે અહીંયા KOH હોય તો એ શેમાં ફેરવાશે? K+ અને OH-. અહીંયા આ બે જોઈન્ટ હોય, બોન્ડિંગ હોય. અહીંયા છૂટા પડે છે. છૂટા પડે છે એટલે આપણે શું કહીએ છીએ? શેમાં રૂપાંતરિત થયા? તો કે આયનમાં રૂપાંતરિત થાય છે. શેમાં રૂપાંતરિત થાય છે? આયનની અંદર છે એ રૂપાંતરિત થાય છે. પ્રબળ બેઝ. હવે થોડી નિર્બળ બેઝની વાત કરવી છે. શેની વાત કરવી છે? નિર્બળ બેઝ. તો નિર્બળ બેઝ કે જે બેઝનું અપૂર્ણ અથવા સંપૂર્ણપણે આયનીકરણ થતું નથી એને શું કહેવાય? નિર્બળ બેઝ. અપૂર્ણ આયનીકરણ થાય છે. 100% આયનો મળતા નથી. આથીને નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ લેવું હોય તો એની અંદર આપણે એક એક્ઝામ્પલ લખી શકીએ NH3. તમને ખ્યાલ છે NH3 એટલે એમોનિયા. એમોનિયા જે છે એની તમે પાણી સાથે રિએક્શન કરો H2O સાથે. H2O સાથે રિએક્શન કરો એટલે શું આપે છે? તો કે એની અંદરથી આપણને મળે છે NH4+ OH-. આયનો તો મળ્યા તમને NH4+ ને OH-. NH4+ એટલે કે એમોનિયમ આયન. કયો આયન? એમોનિયમ આયન. OH- એટલે હાઇડ્રોક્સાઇડ આયન. તો અહીંયા આયનો તો મળે છે પરંતુ 100% એમોનિયા જે છે ને આયનમાં રૂપાંતરિત નથી થતો. આથી એને નિર્બળ બેઝ કહેવાય. એમોનિયા નિર્બળ બેઝ છે અપૂર્ણ આયનીકરણ થવાને કારણે. ક્લિયર? ખ્યાલ આવ્યો ની અંદર કે નિર્બળ બેઝ કયા, પ્રબળ બેઝ. એમોનિયા સિવાય તમારે એક્ઝામ્પલ લખવું હોય તમે લખી શકો પીરિડીન છે તો તમારે આવશે બધું. ત્યાર પછી મિથાઇલ એમાઇન છે, મિથાઇલ એમાઇન. આ બધા છે એ
નિર્બળ બેઝના એક્ઝામ્પલ છે. શેના એક્ઝામ્પલ છે? કે નિર્બળ બેઝના એક્ઝામ્પલ છે. તો હવે અહીંયા ધ્યાન આપો. આ જે પ્રક્રિયા મેં તમને લખી NH3+H2 NH4+ ને OH-. તો આપણે જે વ્યાખ્યા કરી હતા ને એસિડ બેઝની આર્ગેનિયસ ક્લોરોશેટોરી, તો અહીંયા તમને બેઝના એક્ઝામ્પલ કેમ તમને આગળ HCl+H2O દ્વારા કોણ H+ મેળવે કોણ લે છે એના દ્વારા વ્યાખ્યા સમજાવી, કેવી રીતે અહીંયા સમજાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો એમોનિયા NH3HCO. તો H2O માં બે આયન ઉત્પન્ન થાય H+ અને OH-. તો હવે અહીંયા શું થાય છે? તો અહીંયા HCl+H2O માં જે હતું એના કરતા ઊંધું છે. ત્યાં શું થતું હતું? તો કે HCl માંથી H+H2O મેળવતો હતો ને એટલે H2O બેઝ તરીકે વર્તે છે. જ્યારે અહીંયા H2O પોતે H+ કોને આપે છે? એમોનિયાને આપે છે. જુઓ H2O માં જે હાજર છે H+ અને OH-, તો H2O પોતે H+ કોને આપે છે? NH3 એમોનિયાને આપે છે. તો આથી એમોનિયા છે શું કરે છે? તો કે H+ મેળવે છે. આથી એમોનિયા બેઝ તરીકે વર્તે છે. જ્યારે પાણી કે જે H+ નું શું કરે છે? દાન કરે છે એ એસિડ તરીકે. તો HCl સાથે પાણી બેઝ તરીકે વર્તે છે અને એમોનિયા સાથે એસિડ તરીકે વર્તે છે. ત્યાં તમને વાત કરી હતી પાણી ઉભય ગુણધર્મી છે. એસિડ તરીકે પણ વર્તી શકે અથવા તો બેઝ તરીકે પણ વર્તી શકે. ક્લિયર થાય છે? ઓકે. તો આપણે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝની વાત કરી. આની સાથે સાથે એક નાનો એવો પોઈન્ટ છે પણ બહુ જ અગત્યનો છે, એની વાત કરી દઉં. સાંદ્ર અને મંદ. જો આ સમજો ખાસ. સાંદ્ર અને મંદ. પ્રબળ નિર્બળ અલગ છે, સાંદ્ર મંદ અલગ છે. એસિડ પ્રબળ હોય કે નિર્બળ, ખાસ સમજો. એસિડ પ્રબળ હોય કે નિર્બળ એ સાંદ્ર હોઈ શકે, મંદ હોઈ શકે. H2SO4 છે કેવો એસિડ? તો કે પ્રબળ. હવે H2SO4 છે એ સાંદ્ર પણ હોઈ શકે, મંદ પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે પ્રબળ હોય સાંદ્ર જ હોય. આવું માઇન્ડમાં હોય કે પ્રબળ હોય સાંદ્ર નહીં. પ્રબળ H2SO4 મેં લીધો તો એ પ્રબળ એસિડ. સાંદ્ર હોઈ શકે, મંદ હોઈ શકે. તેનો આધાર શેના પર? એ સાંદ્ર છે કે મંદ. અહીંયા તો આપણે પ્રબળ નિર્બળ શેના આધારે નક્કી કર્યું? આયનીકરણને આધારે. જો સંપૂર્ણપણે આયનીકરણ થાય તો પ્રબળ, સંપૂર્ણપણે ન થાય, અપૂર્ણ રહે તો નિર્બળ ગણવું. તો સાંદ્ર અને મંદ કઈ રીતે નક્કી કરવું? તો એની અંદર હાજર દ્રાવકના પ્રમાણ પર દ્રાવક, ધારો કે એની અંદર પાણીનું પ્રમાણ વધારે છે. H2SO4 છે, H2SO4. હું તમને એમ કહું કે 15% H2SO4 છે અને બીજો છે 20%. અહીં દ્રાવક છે ને જે આપણે એવું લખીશું દ્રાવ્ય. જે દ્રાવ્ય હોય ને એના પ્રમાણ પર 20% H2SO4. તો બેમાં H2SO4 જ છે. એસિડ તો પ્રબળ જ છે ને. તો અહીંયા શું કહી શકાય? તો 20% H2SO4 નો મતલબ કે દ્રાવણમાં જે 100 માંથી 20% કેપેસિટી H2SO4 ની છે અને અહીંયા 15% છે. તો આ બેની સાપેક્ષમાં જે બીજું છે 20% એ પ્રબળ અને મંદ આ સાંદ્ર ગણી શકાય. અને કેવું ગણી શકાય? સાંદ્ર. આની સાપેક્ષમાં, આની સાપેક્ષમાં કેવું ગણી શકાય? મંદ ગણી શકાય. એટલે એસિડ સાંદ્ર હોય, મંદ હોય, પ્રબળ હોય. એસિડ પ્રબળ હોય એ સાંદ્ર હોઈ શકે, મંદ હોઈ શકે. એવી રીતે એસિડ છે નિર્બળ હોય તો એ સાંદ્ર પણ હોઈ શકે, મંદ પણ હોઈ શકે. એનો આધાર છે પાણીનું પ્રમાણ. એમાં પાણીનું પ્રમાણ કેટલું છે. ક્લિયર? બેઝમાં પણ સેમ વસ્તુ કે પ્રબળ બેઝ હોય તો સાંદ્ર પણ હોઈ શકે, મંદ પણ હોઈ શકે. જો એસિડ કે બેઝમાં પાણીનું પ્રમાણ ઓછું તો સાંદ્ર ગણાય. એ પછી પ્રબળ હોય કે નિર્બળ એની સાથે કોઈ નિસ્બત નથી. ત્યાર પછી એસિડ કે બેઝમાં પાણીનું પ્રમાણ જેટલું વધારે એટલો એસિડ હોય કે બેઝ હોય એટલો મંદ કહેવાય. જેમ જેમ પાણીનું પ્રમાણ વધતું જાય, જેમ જેમ મંદન થતું જાય, તેમ તેમ એસિડ અને બેઝ બંને મંદ બનતા જાય છે. ક્લિયર? ખ્યાલ આવ્યો આની અંદર વિદ્યાર્થી મિત્રો?
તો એસિડ અને બેઝની સામાન્ય જે બાબતો હતી એની વ્યાખ્યાઓ હતી, પ્રબળ, નિર્બળ, સાંદ્રમન, તો એની જ અહીંયા આપણે વાત છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે વ્યાખ્યાઓ ભણ્યા હતા ને આર્હેનિયસની, ત્યાર પછી બ્રોન્સ્ટેડ-લવરી, લુઈસની, તો એના હું તમને એક્ઝામ્પલ આપી અને વ્યાખ્યાઓ પ્રૂવ કરાવીશ. અહીંયા તો એક બેઝ અને એસિડનું એક્ઝામ્પલ આપીને આપણે વ્યાખ્યા પ્રૂવ કરી. ખાસ લુઈસની છે વ્યાખ્યા હતી કે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો બેઝ, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તો એસિડ, એના એક્ઝામ્પલ આપીશ. એ કમ્પ્લીટ કર્યા પછી આપણે pH માપક્રમ શીખવાનું છે. શું શીખવાનું છે? pH માપક્રમ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.